ધારાસભ્ય આદિવાસીના જાતિના સર્ટી પરથી ચૂંટાય છે। એમને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે કે મને પણ કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દે, પણ મારી જાતિનું આદિવાસી જાતિનું સર્ટી હું ફોર્મમાં નહીં મૂકું ત્યારે મારું ફોર્મ પાસ થવાનું નથી। એ લોકોએ ભૂલી લીધું। એ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ યાદ રાખવું જોઈએ। ત્યારે સાથીઓ, આજે 32મું આદિવાસી એકતા મહાસંમેલન છે, પણ મોડે મોડા ચાલુ થયા છે હું વ્યક્તિગત માનું છું। આજે 132મું સંમેલન થવું જોઈતું હતું, પણ મોડે મોડા આપણે જાગ્યા છે ને 32મું સંમેલનમાં આપણે ભાગ લીધો છે, એટલે બધાને અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનમાં પણ બધાએ આપી દેવાનું। આજેથી આપણી પાસે એક અઠવાડિયાનો સમય છે। પીપલનેર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન મળવાનું છે, ત્યાં પણ આપણે મોટી સંખ્યામાં 100 લોકોએ ગુજરાતમાંથી ત્યાં જવાનું છે। સાથીઓ, આદિવાસી એટલે કોણ? આગળના વક્તાઓએ ખૂબ સારી માહિતી આપી છે। ત્યારે આદિ અનાદિ કાળથી વસનારો એટલે આદિવાસી હજારો વર્ષ પહેલાની આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ છે। સાથીઓ, આદિવાસી એ આ દેશનો મૂળ માલિક છે। આ પૃથ્વી પરનો સૌથી પહેલાનો કોઈ માનવી હોય તો એ આપણે આદિવાસી છે, એના આપણા પૂર્વજો છે। ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે। સિંધુકીની સભ્યતા હોય, મોહેંજો-દડો સંસ્કૃતિની વાત હોય તો એ આદિવાસી સંસ્કૃતિની સભ્યતા છે। સાથીઓ, આ સંસ્કૃતિ, આ સભ્યતા, આપણી રૂઢી પરંપરાઓ, આપણી પ્રથાઓ, પૂજા વિધિ, આપણા રીત રિવાજો, આપણી રહેણી કહેણી, આપણી બોલી ભાષા, આપણા પહેરવેશ, આપણા વાજિત્રો, આપણા ઓજારો સચવાઈ રહેશે તે જ દિવસે આપણે આદિવાસી તરીકે બચી જઈશું। નહીં તો આવનારો સમય આપણા માટે કપરો સમય આવવાનો છે। આજે તમે જોઈ લો, આજે આપણા આદિવાસી પોતે આદિવાસી છે એ સાબિત કરવા માટે આજે મૂળ માલિકોને લાઈન ઉપર લગાડી દેવામાં આવ્યા છે। આગળ અશોક દાદાએ કીધું કે આજે આપણે આદિવાસીને મૂળ માલિક કહીએ છીએ, પણ આજે મૂળ માલિકની પરિસ્થિતિ આ સરકારોએ મજબૂરન આજે આપણને મજૂર બનાવી દીધા છે। આજે મૂળ માલિક 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે 2 દિવસો લાઈન પર ઉભો રહે છે। આ પરિસ્થિતિ આપણી છે। દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી આ પરિસ્થિતિ છે। સાથીઓ, આજે માસ્તરો માટે આપણે આંદોલનો કરવા પડે છે। તમે અમે બધા સારી રીતે જાણીએ છીએ, નસવાડી હોય, સંખેડા હોય કે છોટાઉદેપુર જિલ્લા હોય, આજે શિક્ષકો માટે આપણે 100 બધા ધરણાઓ કરીએ છીએ, આવેદનો આપીએ છીએ, નિવેદનો કરીએ છીએ, સરકાર મુર્દાબાદ જિંદાબાદ કરીએ છીએ, છતાં આપણા વિસ્તારમાં શાળાઓ નહીં હોય, શિક્ષકો નહીં હોય, તો આવી પરિસ્થિતિ આજે પણ આપણી છે। આ વરવી વાસ્તવિકતા છે। કેમ